કૃપાથી પદયાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે હરિધામ મંદિર દર્શન કરવા માટે પહોંચી ગયો તો શ્રુતિ મંદિર, જ્યાં હરિપ્રસાદ સ્વામીના દર્શન કર્યા, મંદિરમાં સંતોના દર્શન કરી, ઘરે આવી અને તિલક કરી, આરતી કરી, મહારાજને થાળ અર્પણ કરી. ત્યારબાદ બાબા રામદેવની અસીમ કૃપાથી આજે અમારી પવિત્ર પદયાત્રાની શરૂઆતનો એક વધુ સુંદર દિવસ. ભક્તિ સેવા વિશ્વાસ સાથે દરેક પગલું બાબાના ચરણોમાં સમર્પિત છે. રસ્તો લાંબો છે, પરંતુ બાબાનું નામ સાથે હોય ત્યારે થાક પણ ભક્તિમાં બદલાઈ જાય છે. દરેક યાત્રાળુના ચહેરા પર ઉત્સાહ છે અને દરેકના હૃદયમાં એક જ પ્રાર્થના, બાબાના દર્શન સફળતાપૂર્વક કરો. ત્યાં તો પહોંચી ગયા અમે મહીસાગર ને સુંદર નજારો તમે જોઈ શકો છો. મહીસાગરથી નીકળતાની સાથે જ તરત પહોંચી ગયા અમે ઓડ ચોકડી. ઓડ ચોકડી પહોંચતાની સાથે જ અમારી નજર પડી શ્રીજી વડાપાવ. ત્યાં તો પાછા અમારા મિત્રો મળી ગયા. મિત્રો સાથે બેસી વડાપાવ ખાઈને આગળ નીકળ્યા. ત્યાં તો બાબાના નાના નાના ભૂલકાઓ મળી ગયા. ત્યારબાદ અમે જ્યાં રોકાણ છે ત્યાં પહોંચ્યા અને આજનું જમણવાર લઈ